મારું નામ કિરીટ શાંતિલાલ ભટ્ટ। આ ગરબી જામનગર જલાનીજાર ગરબી મંડળ આ ગરબીને આજે 322મું વર્ષ બેઠું છે। 322 વર્ષ થયા અમારી આજ સંસ્કૃતિ આજ પરંપરા જાળવી રાખી છે અને ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે। દરેક જગ્યાએ નવરાત્રિ 9 દિવસની હોય છે। જામનગર જલાનીજાર ગરબી મંડળમાં નવરાત્રિ 11 દિવસની હોય છે। 11 દિવસની એટલા માટે કે ચાચરનો ચોક છે અને અહીંયા ગરબીની અંદર પુરુષો દ્વારા ગરબી રમવામાં આવે છે, જેમાં માતાજીના છંદો હોય છે। એમાં પહેલા નોરતે માતાજીની ચલિત પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને દરેકે દરેક નવદુર્ગાના સ્વરૂપ અલગ અલગ તમને જોવા મળશે અને જે કાસ્ટના છે અને આજથી 322 વર્ષ પહેલાં એ કાસ્ટના જે માતાજીના સ્વરૂપ છે એ જયપુરથી ગાડા માર્ગે 2.5 મહિને જામનગર પહોંચ્યા અને એ સ્વરૂપ આજે ચાંદીથી મઢેલા છે અને આખો મઠ પર ચાંદીથી મઢાઈ ગયો છે। આ માતાજીની કૃપા છે। આ સાથે 7મા નોરતે અહીં શિવ શક્તિનું સમન્વય થાય છે, એટલે ઈશ્વર વિવાહ એટલે મહાદેવનો વિવાહ તમે જોઈ રહ્યા છો। અહીં મહાદેવની જાનમાં જવા માટે બધા તત્પર છે અને જાણે આખું બ્રહ્માંડ અહીંયા ઉપસ્થિત હોય એવું લાગે છે। અને 9મા નોરતે માતાજીનો ચાચરનો ચોક છે એટલે 9મા નોરતાની રાત્રે હવન થાય છે અને દશેરાની રાત અને 11સની વહેલી સવારે માતાજીની ચલિત ઉથાપના કરવામાં આવે છે અને રડતા મોઢે માતાજીની વિદાય દેવામાં આવે છે। નાના મોટા સૌ એકબીજાને પગે લાગી ગળે મળી અને અમારું નવું વર્ષ છે અને આવતા નોરતાની અમે રાહ જોતા રડતા મોઢે બધા છૂટા પડીએ છીએ।